કાળઝાળ ગરમી વચ્ચે હમણાં રાહત નથી મળવાની, 2 દિવસ સહન કરવો પડશે આ કરો તાપ. 48 કલાક બાદ અંગ દઝાડતી ગરમીથી રાહત મળશે, હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમી રહેવાની છે. આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, કચ્છ, ભાવનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. આવતીકાલે કચ્છ, રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠામાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. ભાવનગરમાં પણ રાત્રે ગરમ પવન રહેતા ગરમીનો અહેસાસ થશે. આગામી 48 કલાક બાદ દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. अगले 24 घंटा तक तापमान ज़्यादातर परिवर्तन नहीं रहेगी, ऐसा स्थिति रहेगी. उसके बाद लेकिन 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर राज्यों में डाउन होने का संभावना है. और जो आज का गुजरात स्टेट का जो तापमान रहने का पूर्वानुमान दिया गया है वो है 41 टू 45 डिग्री सेंटीग्रेड के आसपास. अभी जो हीट वेव का वार्निंग दिया गया है सौराष्ट्र कच्छ में, कच्छ, राजकोट एंड भावनगर, इसमें सीवियर हीट वेव का वार्निंग दिया गया है ऑरेंज कलर के साथ.